જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આજે બીજો દિવસ સતત બીજા દિવસે પણ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। પ્રથમ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો હતો। મહાશિવરાત્રિના મેળામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। संवाददाता परेश बुद्धभट्टी आ मुद्दा पर लाइव जोड़ाई गया है। परेश, महाशिवरात्रि मेळानो आज बीजो दिवस जूनागढ़ में खास करीने जाणवा मांगीशुं के आ मेळानो केटला लोको लाभ लई रह्या छे अने केवुं वातावरण छे, त्यां केवो माहोल छे? भवनाथ महाशिवरात्रि मेळो गई महाशिवरात्रि मेळा प्रारंभ थयो छे। गई काले नायब मुख्यमंत्री हर्ष संघवी मेळा में उपस्थित रह्या था। आप बीजा दृश्यो जोई शको छो। भवनाथ महादेव मंदिर दर्शन गई दर्शकों महादेवना दर्शन करी शके छे। भवनाथ मंदिर मेळा बीजो दिवस बीजा दिवसे पण जो भक्तों प्रवाह है अविरत चालू है। वહેલી સવારથી જે લોકો મહાશિવરાત્રિના મેળામાં આવી રહ્યા છે, મેળાનો તેમજ ભવનાથ મંદિર ખાતે દર્શનનો પણ લાભ મેળવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો ભવનાથ મંદિરના છે। આજે બીજો દિવસ છે, હજુ પણ ભક્તોનો પ્રવાહ વધવાની શક્યતા છે અને હાલ આપણે આપણી સાથે જે લોકો જોડાયા છે આપણે કઈ સાથે બીજી વાત કરશું। મહાશિવરાત્રિનો મેળો બીજો દિવસ આજે તમે દર્શન કર્યો શું છે? લોકો પણ વહેલી સવારથી ભવનાથ મંદિર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે, મેળામાં આનંદ માણી રહ્યા છે। હજુ પણ આ દિવસે 3 દિવસ ચાલશે। 5 તારીખે 15 તારીખે મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસો જે આજે ધૃતિકુંડ આપ જોઈ શકો છો, જ્યાં સાધુ સંતો અને મહંતો સ્નાન કરશે રવાડી પૂર્ણ થયા બાદ અને ત્યારબાદ મેળો પૂર્ણ થશે। ત્યારે મહાશિવરાત્રિના મેળાને લઈને આજે બીજા દિવસે પણ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રની અંદર જે ભક્તોનો ઘસારો આવી રહ્યો છે। જી સંજીવ, ધન્યવાદ પરેશ આ સમગ્ર જાણકારી માટે।